શહેરમાં પુનઃ સક્રિય થયેલ અછોડા તોડોએ ફરી એકવાર વડોદરા પોલીસનું નાક કાપ્યું। એક જ દિવસમાં 4 સ્થળે અછોડા તૂટ્યા। અછોડા તોડોને શહેર પોલીસનો જાણે કોઈ જ ડર ન હોય તેમ આજે શહેરને બાનમાં લીધું હતું। શહેરમાં અલગ અલગ સ્થળોએ 4 અછોડા તૂટ્યા। ખાડિયા પોળમાં રહેતા નીમાબેન શાહ આજે દેરાસરે દર્શન કરવા જઈ રહ્યા હતા। તે સમયે એક્ટિવા પર આવેલ અછોડા તોડે દેરાપોળ પાસે અછોડો તોડ્યો। નીમાબેનના ગળામાં હાથ નાખી અછોડા તોડ 10 ગ્રામની ચેઇન તોડી હાથીપોળ તરફ ભાગી ગયો। આ અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। સવારમાં હું દેરાસર જતી હતી ને તો અહીંયા 7:30 વાગે લગભગ દેરાપોળમાં મારે ભાઈ આવ્યા સામેથી એક્ટિવા ઉપર હતા, લીલી ટી શર્ટ પહેરી હતી, ચશ્મા હતા। બસ એકદમ જ હાથ મારીને છૂટ થઈ ગયો। ચેન હતી ગળામાં મારે 1 તોલાની હતી, 25,000 લગભગ। એક જ હતો ના, કશું જ નહીં, આમ જ જતો તો મને એમ કે કોઈ છોકરો મૂકીને આવ્યા બોલે। રોજ આજ મારો ટાઈમ લગભગ 5-10 મિનિટ આગુ પાછું હોય। તો પાણીગેટ પોલીસને દોડાવતા અછોડા તોડોએ ફતેપુરા કુંભારવાડા પાસે હોસ્પિટલનું સરનામું પૂછી ભાવેશ કનોજિયાના ગળામાં પલ્સર સવાર 2 શખ્સોએ હાથ નાખી અછોડો તોડ્યો હતો। સવા તોલાનો અછોડો તોડી ફરાર અછોડા તોડોને પકડવા ભાવેશ કનોજિયાએ બૂમાબૂમ કરી મૂકી। જોકે અછોડા તોડો પલવારમાં જ પલાયન થઈ ગયા। પાછળવાળાએ ગાડી પલ્સર હતી, પાછળવાળાએ બ્લુ કલરનું વાદળી કલરનો શર્ટ અને મોં પર સફેદ રૂમાલ બાંધેલો। એટલે કોઈ હતું તમારી સાથે? મા મધર હતા મારી જોડે, એ પાછળ બેઠા હતા, એમના ગળામાંથી આવે છોડે પાડી પણ કોઈના હાથમાં આવ્યા નહીં। બે જણની ગાડી એટલી પલ્સર હતી, એકદમ પિકઅપ વાળી, બે જણા સ્પીડથી આવીને નીકળી ગયા। તો વળી યોગી સોસાયટીમાં રહેતા જયશ્રીબેન પંચાલ સોસાયટીના નાકે ઉભા હતા ત્યારે તેમના પલ્સર બાઇક પર આવેલ અછોડા તોડો પોતાનું કારસ્તાન કરી ગયા। જયશ્રીબેનના ગળામાંથી અછોડા તોડોએ 1.5 તોલાનો અછોડો તોડ્યો હતો। પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બાબુ આગળ બાઇક ચલાવતો હતો અને વડામાં સ્લો કર્યો, એમાં ખેંચીને જતો રહ્યો, એટલે મને ખ્યાલ આવ્યો કે મારું ગળામાંથી કઈ વસ્તુ જાય છે। એમ બ્લુ કલરનું જીન્સ પહેર્યું હતું અને ચેક્સમાં બ્લુ કલર શર્ટ પહેર્યો હતો, આગળ વાળા હેલ્મેટ પહેર્યું હતું અને પાછળ વાળા શું પહેર્યું બધું ધ્યાન નથી, પણ સફેદ રૂમાલ બાંધ્યો હતો પાછળ વાળા। બૂમ બૂમ કશું જ નથી પાડી ના। હા, મેં મારી નજર બી એક થઈ, મેં બૂમો પાડી કે આમ ગાળ એવું દીધી કે પેલો વ્યક્તિ મારી વસ્તુ લઈ જતો રહ્યો ગળામાંથી, આવું હું બોલ્યો અને એની પાછળ મારો છોકરો ભાગ્યો પણ કઈ દેખાયો નહીં। એ ગુરુકુળ સુધી આગળ ગયો મારો છોકરો। હું ગુરુકુળ સુધી ગયો હતો પણ ત્યાંથી પછી પકડાયો નહીં। હું નંબર જોવા માટે જ ગયો હતો પણ પકડાયો નહીં। પછી આ છોકરો મારો પડે તો જવાબદાર કોને? દવાખાને જવાનું મારા પાછું। એક પછી એક ઉપરા છાપરી બની રહેલ અછોડા તોડની ઘટનામાં પોલીસ દોડતી થઈ ગઈ। જ્યાં આજવા રોડ જયંબે નગરમાં વધુ એક મહિલાનો અછોડો તૂટ્યો। સુશીલાબેન બડગુજર જયંબે નગર ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા। તે સમયે મંડપ નજીક લાલ કલરની પલ્સર બાઇક લઈને આવેલ અછોડા તોડે સુશીલાબેનનો અછોડો તોડી ફરાર થઈ ગયા। જે અંગે કિશનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। એ તો ખબર નહીં, પાછળ ખેંચીને જતા રહ્યા। તમે ચાલતા જતા? હા, તો બચી આ ખાલી પેલું ખેંચ્યું ને તો અંદર નીકળી ગયું, એકદમ આ ખેંચીને જોરથી ગળામાં વાગી। કેટલા તોલાનું? 3 તોલાનું। બૂમ પાડી તમે? બૂમ પાડી હતી મારા ભાઈને, નાના ઉતરો એટલા તો પેલા જતા રહ્યા રોડ ઉપર। ઉલ્લેખનીય છે કે એક પછી એક 4 અછોડાઓ તૂટતા પોલીસની ચોકસાઈ સામે પણ સવાલો ઉઠ્યા છે। પોલીસ તંત્રના પેટ્રોલિંગના ધજાગરા ઉઠ્યા છે।